સમાવેશી શિક્ષણ જોઈશું. સમાવેશી શિક્ષણ જે પીટીસી ડીએલએડ મોડ્યુલ આધારિત છે મિત્રો, જેના ઘણા વિડીયો અપલોડ કરેલા છે આપણે. જો જોવાના બાકી હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેવા. હવે પ્રશ્ન નંબર છે 61. શરૂઆતમાં અક્ષમતા ધરાવતા બાળકો એવો શબ્દ પ્રયોજાતો હતો. શરૂઆતમાં કયો શબ્દ પ્રયોજાતો હતો? તો અક્ષમતા ધરાવતા બાળકો. તો તેની જગ્યાએ હાલ કયો શબ્દ પ્રયોજાય છે? તેની જગ્યાએ હાલ કયો શબ્દ છે એ પ્રયોજાય છે? તો જવાબ થશે ભિન્ન રીતે સક્ષમતા ધરાવતા બાળકો. કયો? તો ભિન્ન રીતે સક્ષમતા ધરાવતા બાળકો એ શબ્દ છે એ પ્રયોજાય છે. 62 નંબર છે ગીરહર્ટના મુજબ વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો એટલે? વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો એની સંકલ્પના જોઈશું. તો જવાબ થશે અપવાદરૂપ બાળક એને ગણવામાં આવે છે. કેવા બાળક? અપવાદરૂપ બાળક એને ગણવામાં આવે છે જેની શૈક્ષણિક જરૂરિયાતો સામાન્ય બાળકથી એટલી બધી જુદી હોય છે, એટલે કે એમની જે શૈક્ષણિક જરૂરિયાતો છે એ સામાન્ય બાળક કરતાં કેવી જુદી હોય છે કે જેને ખાસ શૈક્ષણિક કાર્યક્રમ, સેવાઓ, સુવિધાઓ અને સાહિત્ય વગર અસરકારક રીતે શીખવી શકાય નહીં. એને શું? તો શૈક્ષણિક કાર્યક્રમ છે, સેવાઓ, સુવિધાઓ છે અને સાહિત્ય વગર અસરકારક રીતે શીખવી શકાય નહીં. 63 નંબર છે કિર્કના મુજબ વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો એટલે કે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોની સંકલ્પના કિર્કના મુજબ. તો જવાબ થશે અપવાદરૂપ બાળકો એ છે કે જે બાળક માનસિક લક્ષણો, સાંવેદનિક શક્તિઓ, ચેતાસ્નાવિક કે શારીરિક લક્ષણો, સામાજિક કે સાંવેગિક વિકાસ અને વાતચીત કરવાની શક્તિની બાબતમાં સામાન્ય બાળકથી જુદું પડે છે. તો એ સામાન્ય બાળક કરતાં જે માનસિક લક્ષણો છે, સાંવેદનિક શક્તિઓ છે, ચેતાસ્નાવિક કે શારીરિક લક્ષણો છે કે સાંવેગિક વિકાસ કે વાતચીત કરવાની બાબતમાં કેવા અલગ પડે છે. તો આ વિચલિતતા એટલી હદ સુધી હોય છે, આ જે વિચલિતતા છે એ એટલી હદ સુધી હોય છે કે તેની આ શક્તિઓને મહત્તમ કક્ષા સુધી, તેની આ જે શક્તિઓ છે તો એને મહત્તમ કક્ષા સુધી વિકસાવવા માટે શાળાના નિયમિત કાર્યક્રમોમાં ફેરફાર કે ખાસ સેવાઓની જરૂર પડે છે. તો આ હતી કિર્કના મુજબ વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો અંગેની સંકલ્પના. મિત્રો, જો વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઈક કરી દેજો અને બેલ આઇકન છે એ દબાવી દેજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને વિડીયો પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેશો. 64 નંબર જોઈશું. સામાન્ય બાળકોથી તદ્દન ભિન્ન હોય છે. સામાન્ય બાળકોથી કેવા? તો તદ્દન ભિન્ન હોય છે. આ લક્ષણ કયા બાળકોમાં જોવા મળે છે? આ કયા લક્ષણો જે છે, આ લક્ષણો એ કયા બાળકોના છે? તો જવાબ થશે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો. તો વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો છે એ સામાન્ય બાળકોથી તદ્દન કેવા હોય છે? ભિન્ન હોય છે. 65 નંબર છે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોના કયા પાસા કે ક્ષેત્ર જુદા જુદા હોય છે? આ જે વિશિષ્ટ જરૂરિયાતવાળા જે બાળકો છે તો એના કયા પાસા છે અને ક્ષેત્ર છે એ અલગ અલગ હોય છે? તો જવાબ થશે અસાધારણતાના. કયા? તો અસાધારણતાના કે અપવાદરૂપતાના પાસા કે ક્ષેત્ર કેવા હોય છે? અલગ હોય છે. મિત્રો, વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી અવશ્ય શેર કરજો, જેથી કરીને બીજા મિત્રોને પણ આ વિડીયો ઉપયોગી થાય. 66 નંબર જોઈશું. વિશિષ્ટ જરૂરિયાત બાળકો સામાન્ય બાળકોથી ભિન્નતા. જે વિશિષ્ટ જરૂરિયાત જે બાળકો છે, જે વિશિષ્ટ જરૂરિયાતવાળા જે બાળકો છે એમને સામાન્ય બાળકોથી જે ભિન્નતા છે, તો એ ભિન્નતા, તો જવાબ થશે વ્યક્તિત્વના શારીરિક, માનસિક, સાંવેગિક કે સામાજિક પાસાઓની હકારાત્મક કે નકારાત્મક પૈકી એક બાજુની હોય છે. કાં તો હકારાત્મક કાં તો નકારાત્મક, એમ એક પૈકી એક બાજુની હોય છે. 67 નંબર જોઈશું. વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો કેવી મુશ્કેલીઓ અનુભવે છે? આ જે વિશિષ્ટ જરૂરિયાતવાળા જે બાળકો છે તો એમને કઈ કઈ તકલીફો પડે છે?
તો જવાબ થશે સામાન્ય બાળકોની તુલનામાં આવા બાળકો પોતાની જાત સાથે, સમાજ સાથે કે પર્યાવરણ સાથે અનુકૂલન સાધવામાં અસામાન્ય મુશ્કેલી અનુભવે છે. તો આ બાળકો છે પોતાની જાત સાથે છે, સમાજ સાથે છે અને પર્યાવરણ સાથે અનુકૂલન જે છે એ સાધવામાં ખૂબ જ મુશ્કેલીઓ અનુભવતા હોય છે. મિત્રો, પીટીસી ડીએલએડ મોડ્યુલ આધારિત જે પ્રશ્નોત્તરી શ્રેણી છે તો એના વધુ વિડીયો માટે તમે પ્લેલિસ્ટમાં જઈ શકો છો. ત્યાં વિવિધ વિષય વાઇઝ જે મોડ્યુલ્સ છે તો એના વિડીયો તમને ત્યાંથી મળી રહેશે. 68 નંબર છે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોના પાસા કે ક્ષેત્રની બાબતમાં. વિશિષ્ટ જરૂરિયાતવાળા જે બાળકો છે તો એમના પાસા કે ક્ષેત્રની બાબતમાં તો જવાબ થશે કોઈ એક ભાષામાં કે એકથી વધુ ભાષાના ગુણ, લક્ષણો નબળા કે ખામીયુક્ત હોય છે. કોઈ એક ભાષા છે અથવા તો એકથી વધુ ભાષાના જે ગુણ છે, લક્ષણો છે તો એ કેવા નબળા કે ખામીયુક્ત હોય છે. તેમજ આનું પ્રમાણ વધતા ઓછા અંશ રહેલ હોય છે. આનું જે પ્રમાણ હોય છે એ કેવું તો વધતા ઓછા અંશ રહેલ હોય છે. જેમ કે દ્રષ્ટિના ગુણ લક્ષણની ખામીમાં જોઈએ તો દ્રષ્ટિહીનતા અને અલ્પદ્રષ્ટિ. જેમ કે દ્રષ્ટિના ગુણ લક્ષણની ખામીમાં જોઈએ તો કઈ તો દ્રષ્ટિહીનતા છે, એ જ રીતે અલ્પદ્રષ્ટિ છે વગેરે છે. 69 નંબર કયા બાળકો અતિ વિચલિતતા ધરાવતા હોય છે? કયા બાળકો અતિ વિચલિતતા ધરાવતા હોય છે? તો જવાબ થશે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો શું તો અતિ વિચલિતતા ધરાવતા હોય છે. મિત્રો, પીટીસી ડીએલએડ પ્રશ્નોત્તરી આધારિત ટેટ 1નો જે કોર્સ છે તમે એ ફક્ત 99 મંથલી સબસ્ક્રિપ્શન પ્લાનથી પણ તમે આપણી જે યાના એકેડમી એપ્લિકેશન છે ત્યાંથી પણ તમે શીખી શકો છો. 70 નંબર છે સામાન્ય બાળકોની તુલનામાં વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોના વિકાસ તથા ક્ષમતા શક્તિના વિકાસ માટે જે સામાન્ય બાળકો છે તો એમની તુલનામાં જે વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા જે બાળકો છે તો એમના વિકાસ તથા ક્ષમતા શક્તિના વિકાસ માટે તો જવાબ થશે વધુ પ્રમાણમાં કે ઓછા પ્રમાણમાં સંભાળ, માવજત કે શિક્ષણની જરૂર પડે છે. તો સાને તો સંભાળ, માવજત કે શિક્ષણની જરૂર પડે છે વધુ પ્રમાણમાં કે ઓછા પ્રમાણમાં. 71 નંબર છે જન્મથી જ જેમના 8 અંગો વક્ર હતા. જન્મથી જ જેમના 8 અંગો વક્ર હતા તેવા અદ્વિતીય જ્ઞાન ધરાવતા તેજસ્વી ઋષિ કોણ થઈ ગયા? તો શું આવશે જવાબ અષ્ટાવક્ર. કયા ઋષિ હતા? તો અષ્ટાવક્ર હતા. જનક રાજા જેમને સન્માન આપતા હતા. જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઈક કરજો, મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન છે તમને મળી રહે. 72 નંબર જોઈશું કોણ જે તે સમયમાં વિકલાંગ વ્યક્તિઓનું સમાજમાં સ્વીકાર અને સન્માનનું પ્રતીક છે. એટલું જ નહીં એ સમયના શિક્ષણમાં સમાવેશનનું ઉત્તમ ઉદાહરણ પણ છે. કોણ છે કે જે તે સમયમાં વિકલાંગ વ્યક્તિઓનું સમાજમાં સ્વીકાર અને સન્માનનું પ્રતીક છે. અને એટલું જ નહીં એ સમયના શિક્ષણમાં, એ સમયના જે શિક્ષણ છે તો એમાં સમાવેશનનું ઉત્તમ ઉદાહરણ પણ છે. તો જવાબ થશે અષ્ટાવક્ર અને કૃષ્ણ ભક્ત સુરદાસજી. તો અષ્ટાવક્ર અને કૃષ્ણ ભક્ત સુરદાસજી આવશે. 73 છે સમાજ. તો સમાજ તો જવાબ થશે પરિવર્તનશીલ છે. સમાજ કેવો છે? તો પરિવર્તનશીલ છે. મિત્રો, ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન છે એ દબાવી દેજો. 74 નંબર છે આરસીઆઈ એક્ટનું પૂરું નામ. આરસીઆઈ એક્ટ છે એનું પૂરું નામ તો રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એક્ટ. શું છે? રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એક્ટ 1992. તો ભારતીય પુનર્વસન સંસ્થાન આરસીઆઈ, ભારતીય પુનર્વસન સંસ્થાન શું થશે? આરસીઆઈ. હવે 75 નંબર જોઈશું આરસીઆઈ એક્ટ કયા વર્ષે અમલમાં આવ્યો હતો? તો જવાબ થશે 1992માં અમલમાં આવ્યો હતો. મિત્રો, વિડીયોને અવશ્ય લાઈક કરજો, શેર કરજો અને જરૂર જણાય તો વિડીયો પર કોમેન્ટ પણ કરજો.
76 નંબર છે રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એક્ટનો મુખ્ય હેતુ શું છે? તો જવાબ થશે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો માટે કામ કરતા વ્યવસાયિકોના અભ્યાસ, લાયકાત અને સેવાઓનું શું નિયમન કરવું. 77 નંબર છે આરસીઆઈ એક્ટ એટલે કે રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એક્ટ કોની ઓળખ કરે છે? કોની ઓળખ કરે છે? તો જવાબ થશે આ એક દ્રષ્ટિની ખામી, શ્રવણની ખામી, હાડકાની ખામી અને માનસિક ક્ષતિની ઓળખ કરે છે. તો આ એમનું જે ઓળખ, તો આ જે બાબત છે તે દ્રષ્ટિની ખામી, શ્રવણની ખામી, હાડકાની ખામી અને માનસિક ક્ષતિની જે ખામી છે તો એની ઓળખ કરે છે. 78 નંબર જોઈશું આરસીઆઈ એક્ટ રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એક્ટમાં ક્યારે સુધારા કરવામાં આવ્યા? તો 2000માં. કઈ સાલમાં? તો 2000ની સાલમાં સુધારા કરવામાં આવ્યા હતા. 79 નંબર જોઈશું આરસીઆઈ એક્ટ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? તો જવાબ થશે વિશેષ શિક્ષણ અને રિહેબિલિટેશન ક્ષેત્ર સાથે સંબંધિત છે. 80 નંબર છે આરસીઆઈ એક્ટ શા માટે બનાવવામાં આવ્યો છે? તો જવાબ થશે વિશેષ શિક્ષણમાં ગુણવત્તા અને ધોરણ જાળવવા માટે. વિશેષ શિક્ષણ છે તો એમાં ગુણવત્તા અને ધોરણ જાળવવા માટે આ બનાવવામાં આવેલ છે. મિત્રો, વિડીયો ગમે તો અવશ્ય લાઈક કરજો, જરૂર જણાય તો કોમેન્ટ પણ કરજો, મિત્ર વર્તુળમાં શેર અવશ્ય કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો.